નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ધોરણ 10ના પરિણામને લઈને મોટા ખબર સામે આવી રહ્યા છે. હજુ તો બોર્ડનું પરિણામ પણ જાહેર કરાયું નથી અને ગુજરાતની 157 શાળામાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થી નાપાસ થયા છે તેવા ટ્વીટથી હલચલ જોવા મળી રહી છે. તો અખિલેશ કેજરીવાલે આ જૂઠાણું ફેલાવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 2023નું રિઝલ્ટ 2025માં બતાવવામાં આવી રહ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ હવે પરિણામની કાગડોળે રાહ જોવાઈ રહી છે. એવામાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં 157 શાળામાં ધોરણ 10નો એક પણ વિદ્યાર્થી પાસ ન થયો હોવાનું ટ્વીટ કરતા શાળા વાલી વિદ્યાર્થીઓમાં ઉહાપોહ મચી ગયો હતો. તે દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તુરંત હરકતમાં આવીને અખિલેશ કેજરીવાલે હજી તો પરિણામ પણ જાહેર થયું નથી ત્યારે પરિણામ અંગે વાહિયાત જૂઠાણું ફેલાવ્યું હોવાની આકરી ટિપ્પણી કરી હતી. અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલની ટ્વીટ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં બોર્ડ પરીક્ષાના પરિણામો સંદર્ભે ખોટી માહિતી ફેલાવીને બાળકોના મનોબળ સાથે છેડછાડ કરવી અને વાલીઓમાં ભયનું વાતાવરણ સર્જવાનો અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલનો પ્રયાસ સંપૂર્ણપણે નિંદનીય છે. બાળકોને ખોટા રાજકારણમાં ના ખેંચો, વિદ્યાર્થીઓના ભાવિ પર ખોટી રાજકીય સ્ટંટબાજી કરશો નહીં. હકીકતમાં ગુજરાત બોર્ડ દ્વારા હજી ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કર્યા નથી. વાસ્તવિક બોર્ડ પરિણામો યોગ્ય સમયે બોર્ડની અધિકૃત વેબસાઇટ અને અધિકૃત માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવશે અને દરેક વિદ્યાર્થી, વાલી અને શિક્ષક સમાજને વિનંતી કરવામાં આવી રહી છે કે ખોટા સમાચારથી સતર્ક રહે અને માત્ર અધિકૃત સૂત્રો પર જ વિશ્વાસ રાખે. ધન્યવાદ.